જય ખુખારમાં મેલડી તળિયાના દેવનો કેવો પ્રભાવ એ આ વિડીયોમાં આપણે જોઈશું. જય ખુખારમાં મેલડી. અને અહીંયા ધંધા પણ અટવાતા હતા મારી. તો મારી પાસે છે ને અચાનક મને એવું થયું કે મારી પાસે ચાઇનાના 2 સિક્કા ખીચામાં પડ્યા હતા. તો મેં કીધું લાવ માડીને આપી દઉં કે માડી આ ચાઇનાના 2 સિક્કા છે, તારે હિસાબે તને જે મનમાં આવે કરજે. પછી માં એવું થઈ ગયું કે હું લગભગ 3 અઠવાડિયા પહેલાં આવ્યો હતો. માં કે મારો જે ધંધો થશે ને એમાંથી 25% રૂપિયા હું તને માં તારા કરાવીને એ પોતે લઈ જાય છે માં. અને માં આજે સવારના હું નાતા મને એટલું રડું આવી ગયું કે મેં એમને કેમ કીધું કે હું ફ્રી છું, કારણ કે નવરાત્રી તો મારે માના નામે કરવાની હતી. તો હું માથી તો છૂટો થઈને દૂર જતો રહેવાનો માં. મને આજે એમ થઈ ગયું કે મારે ના પાડી દેવી હતી માં, પણ મને હવે અફસોસ થઈ શક્યો. પણ હવે માં ટિકિટ ને બધું આવી ગયું છું તો એટલે હું શ્રીફળ આપું છું કે માં હું ના આવી શકું, પણ હું રાજીનું શ્રીફળ આપું છું કે માં તારી નવરાત્રી બહુ જ સારી થાય માં. પહેલા હું 3-3.5 વર્ષથી કોરોના પછી નહોતો ગયો, પણ એવું થયું કે કોઈ કારણસર પછી બિઝનેસ બધા અટવાઈ ગયા હતા તો જવાનું ઓપ્શન જ નહોતું આવતું. પણ ગયા અઠવાડિયે 2 અઠવાડિયા પહેલા જ્યારે આવ્યો હતો ને ત્યારે મેં માતાજીને બી માનતા માની હતી કે જો મને ધંધો મળશે તો હું 25% રૂપિયામાં તારા પારે મૂકીશ અને મારો ધંધો આગળ વધારીશ. બરોબર. અને માતાજીએ તમને મંગળ દોષ બતાવ્યો હતો ને? હા, મંગળ દોષ મને બતાવ્યો હતો, જેનું મેં નિવારણ કરી અને માતાજીને આશીર્વાદ લીધા હતા માં. બરોબર. એ પછી કેટલો ફરક આવ્યો તમારી જિંદગીમાં? એ પછી તો ઘણો ફરક આવ્યો. એ પછી એવું થયું કે માં ક્યારે પૈસા ખૂટતા નથી માં. ક્યારે પૈસા ક્યારેક એવું થાય માં કે સાચું કહું છું, દૂધના પૈસા 5,000 આપવાના હોય તો પૈસા નહોતા હોતા. તો આ 2-4 દિવસ આગળ પાછળ પૈસા આવી જાય માં. પણ છે ને મને માં લાસ્ટ ટાઈમ જ્યારે હું આવ્યો ને ત્યારે મને ઈર્ષા થઈ ગઈ કે આ પૈસા છે ને એટલે માં હું આળસુ થઈ જાઉં છું માં. એટલે જેટલા રૂપિયા ખીચામાં હતા ને મેં આ પટેલભાઈને આપી દીધા કે આ પટેલભાઈ તમે પૈસા રાખો, મારે પૈસા જોતા. તો જ મને મહેનત કરવાની, તો જ મને મહેનત આવશે માને. પછી મેં આ બાધા લીધી કે આવી રીતના માં તમે મને કરાવજો. અને માં આજે 2 અઠવાડિયા 3 અઠવાડિયા થયા છે ને હું જાઉં છું માં. 1 મહિના આવીશ માં, તારા માટે હું ગિફ્ટ લઈને આવીશ માં. તારા માટે પણ લઈ આવીશ, તમારા દીકરા માટે પણ લઈ આવીશ. હા, એમાં હું ત્યાં જોઈશું, મને સારું મળે માં એ લઈ. અને ખોખાર મેલડી માતાના મંદિરમાં હું ગયો તો ખોખાર માતા ખુલ્લામાં એ શેષ નાગ ઉપર બેઠા હતા. અને મેં માતાને પૂછ્યું, માતા હું મહીજ નવી નગરીમાંથી આવું છું, મારું નામ મુકુંદ છે. તો માતાજી મને બોલ્યા કે મારા માટે હરખથી શું લાવ્યો? ત્યારે મેં માતાજીને એવું કીધું, માતાજી મેં તમારા માટે જોડી કપડાં લાવ્યો છું. ત્યારે માતાએ મને એવું કીધું કે જા કડિયાનું પૂરજે, તારી લીલી વાડી થઈ જશે ને લેર મોજા થઈ જશે. કીડીને કીડિયાળું પૂરજે. હા, કીડિયાનું કીડીઓ પૂરજે. ખોખાર મેલડી ખુલ્લામાં એ બેઠા હતા. સપનામાં આવ્યા હતા? સપનામાં. જેની પર શેષનાગ વિષ્ણુ ભગવાનની જેવું સિસ્ટમમાં. બરોબર. શેષનાગ ઉપર બેઠા હતા. મારો 3જો જ રવિવાર હતો. મારી જોડે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો અને મારે નોકરી જવાનું હતું. ગૌશાળાની અંદર મેં નોકરી કરું છું. તે મેં માતાજીને પ્રાર્થના કરી કે માં મારે સવારમાં નોકરી જવાનું છે, ટિફિન બનાવશું, 5:30 વાગે ઉઠાડે છે. મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં. ખુખાર મેલડી માતા સપનામાં આવ્યા અને અવાજ સંભળાયો કે ઉઠ, જમીનમાં આવી છું, તને સવારમાં 5:30 વાગે ઉઠાડવાનું છું. મેં ઉઠ્યો ના તો માતા ફરીથી બોલ્યા. તમે તરત જ મારી ઓખ ખુલી જ અને મેં ઘડિયાળ બાજુ જોયું તો કમ્પ્લીટ 5:30 વાગ્યા હતા. એ ખુખાર મેલડીમાં 5:30 વાગે 5:30 વાગે ઘડિયાળમાં જોયું તો નાનો કોટો મોટો કોટો કમ્પ્લીટ. માં આજના દિવસે મારી જોડે મોબાઈલ નહીં, પણ મારે એલાર્મ નહીં મૂકવું, મારા ટાઈમે હું જાગી જાઉં છું. એક જ વખત માં જગાડવાના પછી તો જાગી જ જાવ ને. માં હું એકલો પણ ખુખાર મેલડી માતાની વાતો કરું, એકલો રામ ભગવાન મારી કુળદેવી માતાની હોય વાતો કરું છું. બાઇક લઈ નીકળું તો ખુખાર મેલડી પરી એન્ટ્રી ગીતો જ ગાયા કરું. તો પછી તમારા માટે હું સપનામાં આવીને તને એવું કીધું કે કીડીનું કીડિયારું પૂરજે, જા તારી લીલી વાડી થઈ જશે. એવું કીધું ને? આમાં એ દિવસ મને યાદ હતું, પણ મેં 4 રોટલી લાવ્યા તો 4 હું ખાઈ ગયું. તો મારા મોટા ભાઈ મને 1 રોટલી આપી કે લે કે. મને તરત યાદ આવી ગયું કે મારે કિરિયાણાનું દર કરવાનું છે. તો હવે તારી લીલી વાડી કર્યા વગર ના રહો લે. માં ખમ્મા રાવ માં તમારા સાહિત્યમાં પહેલાં હું નહોતો આવતો તો ઘરે અગરબત્તી કરવાનું કેમ તો દીવાબત્તી કશું કરતો નહોતો. તમારા સાહિત્યમાં આવ્યા પછી મેં દીવાબત્તી કરવાની ચાલુ કરી, આરતી ચાલુ કરી, ચકલાને ચણ નાખું, કિરિયાણું પૂરું. નકર પહેલા તો કશું જ નહોતો કરતો.
કઈ દિવસ કશું જ મારો નહીં. નહીં, ખબર જ નહીં ને હા મોજ કરો જેમ મોજ જે કરો. કરવું એ કરે આપણે માતાઓને કે 12 મહિને એકવાર માં રવિવારે શ્રીફળ આપું છું, ચોંડલો કરું છું. પહેલાં મારા બહુ ઝઘડા થતા હતા, સમાજમાં થઈ જાય, નોકરી જવું તૈયાર કરી જાઉં, પણ તમારા સાહિત્યમાં આવું તારના ઝઘડાય નહીં થતા. હમેથી નોમ નહીં લેતા કે માતાજી વાળો છે. આજ સુધી તમે કેટલી વાર આવ્યા માતાજી તો સ્ટેજ ઉપર? પહેલી વાર જ આવ્યો છું, આજે પહેલી વાર જ પહેલી વાર જ. બરોબર. તો ખાલી પહેલી વાર સ્ટેજ ઉપર આવે, ખાલી બેહવાથી ને મારા પ્રવચન સાંભળવાથી ને વિડીયો જોવાથી આટલો જીવનમાં બદલાવ આવ્યો, તો આનાથી વિશેષ કૃપા શું મારી? માં એક દિવસ મેં એવું વિચાર્યું હતું કે ખુખાણ મેલડી મારી જોડેથી હડકમાં માગે ને તો સારું. માતાજીએ મને પેલા રવિવારે હડકમાં માગી હતું મારી જોડે જોડી કપડા. બરોબર. શું કીધું ફરી બોલ, આ બધા સમજણ ના ખૂબ પડી. બોલો. માતાજી મેં ખુખાણ મેલડી માતાની એકવાર એવું વિચાર્યું હતું કે માતાજી મને એવું કહે કે મારા તું હડકથી લાવજે એવું. તે માતાજી મેં કીધું તો મને સપનામાં ખુખાણ મેલડી માતાએ મને કીધું કે તું શું લાવ્યો? તો મેં કીધું માતાજી મેં તમારા તું હડકથી લાવ્યો છું સપનામાં. સપનામાં. બરોબર. અરે રાહા એટલે કપડા લાવ, કોઈ વાંધો નહીં. હવે મારા વખાણ તો રાતો નહીં, રાત ને દાડો જતો રહે. હા જો. આ અંધારું પડી જાય ખબર ના પડે, પણ આપણે કોઈ વાંધો નહીં. તારો ભાવ તારો વિશ્વાસ હું જાણું છું, અને નજીકના કોમના જ છે, એટલે મારું લોકેશન તો હલાય નહીં કે ભાઈ અહીંથી જઈ વડ આવ્યો, અંદર જઈ કોમ આવ્યો. હા માની કહેવાય નહીં ને ચમ કે મારા દીકરાએ જોયેલું હોય બધું. હા માં વડની પાછળ જ મારું ઘર છે. કોઈ બોલી જઈ લે. તારું ઘર તો નહીં જોયું? ના નહીં જોયું. તો વડ પાછળ જ તારું હા મારું ઘર છે. વડે જ જઈને ઊભી રહી, ખાલી ખાલી જઈ અમથી તોય જો સાચું વાત. તો હાથ ચૂકલી જવું તો ચો પહોંચે. સાચું વાત. એટલે મય અહીંથી 2 કિલોમીટર ગામ થાય. હા માં તો હવે તો મારે જવાની જરૂર નહીં, બેઠા બેઠા તો અમકી દૂરબીન મારું ઝૂમ કરું એટલે ખબર પડી જાય. ખબર પડી જાય. બરોબર. રામ રામ. જો કુળદેવી તરીકે તમે જઈ પૂજો છો? ખોડિયાલમાં. ખોડિયાર. ભલે રામ, તારી ખોડિયાર ના રામ. બીજી એક વહાણવટી માતા છે કે સતીશા? વાહનવટી સિકોતર. વહાણવટી. હા બરોબર. બે આ બે માતાની કૃપા ખૂબ જ છે, હારી જ છે. હા પણ તમને દુઃખ પડવાનું કારણ તમાર કોઈ આત્મહત્યા કરેલી? કોઈ યાર કોઈ નહીં કરે. કુવા યાદ પડી જઈ હોય આવું? ના ના અરે રે. આગળ પહેલા તપાસ. પહેલાનું થયું. આગલી પેઢીમાં હોય તો ખબર નહીં. તમે કેટલી પેઢી સુધીનું જાણો છો? અમે અમારા દાદા સુધી હા, દાદા સુધી. તો દાદાને બોન કેટલી હતી, નાની ઉંમરે ચઈ મરી હતી, ખબર નહીં? ના ભગવાન ના. આ નજીકથી જોઉં ને એટલે બહુ દેખાય નહીં. હું નહીં કહેતી, સાચું. મને દૂરનું વધારે દેખાય, નજીકનું ધૂંધળું થઈ જાય. આ નજીક છે. રામ રામ. ના, ના. જો તારી એ જગ્યા કરી ને, હા. એ સ્મશાનની જગ્યા જોઉં. સાચી વાતમાં. સાચી વાતમાં 100%. તમે કઈ ક્યાં રીતે કહો હેડો? બધા અમારા એટલા અનુભવો ત્યાં થયા છે એ જગ્યા ઉપર કે રાત્રે કૂતરા રડતા હોય, અવાજ આવે, આજુબાજુની વસ્તીએ કેટલા જણા એવું જોયેલું છે જાત કે ફરતું હોય ત્યાં આગળ. ફરતું હોય કારા ધાબળામાં, હા બસ હા, એવું આમાં. ફરતું હોય. રાતે અગ્નિ દીવો થતો હોય, હા. આવું બધું જોયેલું છે. હા. પણ હું એવું કહું છું કે આ જે તમારું સ્મશાન, આ ગામ છે, આ બાજુ સ્મશાન છે ને, હા એ પહેલા એ બાજુ હતું આવું? સાચી વાત. સાચી વાતમાં અમારા કાકા નાનપણથી એમને ખબર છે. હાલો માઈક ખબર હોય પેલા એ બાજુ હતું ને સ્મશાન? હા સાચી વાત. બરોબર. બોલ. તો આ મારી ગાડી એ જગ્યાની સ્મશાન વાળી મેરડી અવરા પાટે જવા દેતી હતી. હું હોશિયાર છું સાચું. કે અહીં જ આમ કરીને આડી ઊભી થાય, નહીં જવાનું. તો ઉપરથી ઉડી ના હનુમાનજી જેમ. સાચું. એ જગ્યાની સ્મશાન વાળી મેરડી, એ રાતે રોવાના અવાજ આવતા. હા આ જેવા નાનું છોકરું રોતું હોય ને એવાય અવાજ આવે, ને મોટું કોક રોતું હોય ને એવાય અવાજ આવે. સાચું. અને કઈક વાર તો ચીસો સંભળાય. ચીસો એટલે આમ જાણે ચીસ પાડી હોય, હા, હાચું, હાચું. કોઈ બહીની ચીસ. હાચું. અને કઈક વાર તો તમે ઊંઘ્યા હોય ને તો આવો અનુભવ કદાચ થયો હશે કે તમે ઊંઘ્યા છો અને એવું ધડામ દઈને કઈક પડ્યું અને હાચું, ઊભા હાચું. થઈને જોવો ને તો એવું ને હાચી એવું જ હોય.
100% વાત સાચીમાં. હમણાં 15 દાડાનું 15 દાડાની જ વાત છે. એમાં હું ઊંઘી રહ્યો હતો, એટલે આમ ઊંઘી બી નહોતો ગયો અને જાગતો બી નહોતો, એમ અડધી ઊંઘમાં કોઈક એવું કંઈક આવ્યું મારું વસ્તુ મારી પાછળ, આમ જાગતો જ હતો, મને આમ કરીને ઠેલો મારી અને જતું રહ્યું. પછી મને એવું લાગ્યું કે મારી મમ્મી ઉઠી છે કે બાથરૂમમાં જવા માટે, ને મને એવું લાગ્યું. પછી થોડી વાર રહીને મને એવું લાગ્યું કે મને જોવા તો તે મમ્મી કહે છે કોણ કહ્યું. પછી આમ કરીને જોયું તો મારી પાછળ તો મારી મમ્મી ઊંઘી રહી હતી અને આ બધા લોકો ઊંઘી રહ્યા હતા. પછી મને એવું વ્યામ પડ્યું કે સારું આ શું હશે, મને હાથ મારીને ગયું જગાડીને. અને પછી હું વાડામાં ગયો તો વાડામાં કોઈ નહીં, કશું નહીં. આવું તો 2-3 વખત મને થયું. અને કંઈક તમારા ઊંઘ્યા હોય ને, તમારે કંઈક ના કંઈક ઘરમાં આવું થતું હોય હો. અચાનક 2-2.5 કારામ એવું ધડામ દઈને કંઈક વસ્તુ પડે, જાણે કાચ ફૂટ્યા હોય ને. હા, પછી કશું જ નહીં. પછી જોવા જઈએ તો કંઈ જ નહીં. એમ હા, એવું. જો આવો અનુભવ થતો હોય અને વલુર તો વાત નહીં થાય એવી. હા, મીઠી વલુર હા, આવે છે. બધા આવે છે. આવે છે ને અહીંયા. બરોબર. તો સ્મશાનની જગ્યા હોય તો પછી એ ચાહે ભૂત નહીં હોય. સાચું મારા. મારો શંકર ભગવાન આખી એની જોન લઈને બેઠો છે સ્મશાન. હા, ભૂત પલિત બધાય, બાવા સાધુ બધાય. હવે એ જગ્યા પર એટલા બધા દેવ છે તો સ્મશાનમાં માતાઓ બેહે નહીં. આ જો તળિયાના દુઃખ મોટા મોટા આવે છે ને, દુનિયા એવું કે તળિયાનું ચોથી નડે પેઢી, એટલે પેઢીની માં નહીં નડતી, આવું તળિયું નડે ને તાર પેઢીની માતાઓ તમારા ઘરમાં વસવાટ નહીં કરતી. આ જે સ્મશાન વાળી જગ્યા છે એ જગ્યા પર નાના નાના બાળે દાટેલા છે, પેલા બારે લાય છે અને આટલા બધા દેવ છે. અને એટલા બધા દેવ હોય એનું પૂરું તમે કરી શકો નહીં. કરી શકો ના 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 અને કરી શકતા તો લાવ લિસ્ટ લખ્યા ના ના થાય મારી. ના થાય. લખવા બેહો હું લિસ્ટ લખ્યાલું, પણ એટલું બધું પન્નું ભરાશે, એટલું બધી દેવના નીકળશે ને તો એમ કહે છે કે મારી ઓના આપણે દેવના આટલા બધા વ્યવહાર આલીશું તો અમે ખાઈશું શું? ના 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 થાય મારી. અમારી માતાઓ જ પૂજીએ નહીં, બીજી માતાઓ પૂજીએ તળિયાના ને બળિયાના. ભલે. તો એ સ્મશાન વાળી જગ્યા છે, એ જગ્યા તમારે પેલા જૂનું ઘર હતું બીજે આમાં હતું. જૂનું ઘર છે મારા દાદાનું. છે ને? હા. હું એવું કહું છું એ સ્મશાન વાળી જગ્યા મૂકી અને એ જૂના ઘેર જે અરે એ જગ્યા પર નાગનો રાફડો જે રાફડો સાચી વાત, સાચી વાત, સો ટકા. એ રાફડા વાળી જગ્યા છે. સાચું સાચું. એ નાગ મારેલો આમાં મારેલો છે. કોને એ યાદ નહીં પણ મને લાગે છે કે આને બી મારેલો છે માં. પત્યો હવે એ રાફડા વાળી જગ્યા છે ને, હા. એ જે જૂનું ઘર જૂનું ઘર. બરાબર. આ તમારા વાવમાં હા, ફળિયામાં. ફરિયામાં. હા, ભર્યા. બરાબર. એ જગ્યા પર ગોગા મહારાજનો વ્યવહાર આલી, હરતી મેલડીનો વ્યવહાર આલી. અને આ જગ્યા પર ખાસ કહું છું દર અમાસ આવે, હા. સાંભળજો. 10 દર અમાસે હાજી ખાનું હોભર લાપસી ચવાણું અને પાણીનો ગ્લાસ ને એક શ્રીફળ આલીશ ને દર અમાસે. અમાસે. વધારે ખાલી 5 અમાસ પૂરી કરી દે. જો તારા ઘરમાં થોડી રાહત થાય અને સારું બન્યું કંઈક અજવાળું દેખાય એટલે મન ખાલી આવતા જતા કોક દાડ પૂછી લે છે કે માં હવે બોલ તું કે ને એ અમારે કરવાનું છે. એવો સંકલ્પ સાથે આવો ને દાડ હું કહું એ તમારે કરવાનું. આના સંકલ્પ કર્યો માં. હું જમ વચનમાં તમને બધું છું કે તમે મને ખબર છે કે તમે મારા વચનથી આગા પાછા ના થવાના ના નહીં, કરીશું. મારું. 100%. અને આગા પાછા તો જો આપણે આગું છે. ના ના માં. બહુ સારું છે ને. હા, તમારા સાનિધ્યમ જ્યારથી 1.5 વર્ષથી હું આવું છું ને માં, ત્યારથી અમારે કઈક તકલીફો એટલે આમ ભલે ગમે તેવું હોય. હા કહી દઉં ચાલ. મૈજનો છું ને તું હા તો આજુબાજુના ગામડા બધાને ઓળખતા જ હોય ને. હા માં. મારા જેવી માતા જોઈએ આટલા જોય ના, નહીં. માં. આટલામાં તો શું જોય નહીં, આખા ઇન્ડિયામાં ના મળે. ત્યાં. આખા ઇન્ડિયામાં ના મળે માં. માં તમારા સાનિધ્યમાં આયા પછી એટલો ફેર પડ્યો છે ને કે કઈ આવવાથી અડધા દુઃખ જતા રહ્યા છે એમ. અહીં સાનિધ્યમાં આવવાથી અડધા દુઃખ તો ભાગી જાય એમ. અને મારા બધા સમાધાન કરવાથી તો પૂરું. પૂરું. તમે બતાડ્યા પછી ગોગા મહારાજ બેહાર્યા, પછી શિકોતર માતા બેહાર્યા, પછી અમારી ખાતામાં વહાણવટી શિકોતર માતા હતા એ બેહાર્યા અમે. બરાબર છે બધું ત્યાં કર્યું. હા.
પણ અસલ માતા તો હજુ ચીબડો કાઢીને આવશે. વાહ વાહ. માં કાલ રાતે મને વિચાર હતો કે મહાકાળી માતા હશે એમ તમારે હશે કાલ મનનો વિચાર હતો એમ? મનનો ઈચ્છા માર ભાઈ બોલ બોલ કેવું માકાળી આવી. હે મહાકાળી. યા રોમ છે મહાકાળી. અરે મારી વસ્તીએ કોઈ દિવસ મને યાદ નહીં કરી. મળી. જતી જ રે ને પણ ચમ જતી રે. શું કહું વસ્તી શું બોલી માતા. વસ્તીએ મને કોઈ દાડ યાદ નહીં કરી. ચોથી હું આવું આજે તે મને યાદ કરી એટલે હું આવી છું. હા કાલ રાતે માં અમે મહાકાળી માતાનું મને તો પહેલેથી ડાઉન હતું. મને તો રાતે લાગતું જ. લાગતું તો ડાઉન હતું ને મારે રાતે ઊંઘઈ નથી આવતી. મેં કહું મહાકાળી તો લાગ જ છે ખાતામાં. આવી જાય જ પણ વાહ વાહ. જો જો તમારો ખૂબ આભાર છે જગ્યા છે ને હા એનું જગ્યા ખાલી તમે મેં કીધું એ દર અમાસે વ્યવહાર આવતો રહે. હા શ્રીફળ વધેરતો રહે. હા. બરોબર. અને કારા તલ લેજે. મોબર કહું હા કારા તલ લઈ હમ. અને ચારે બાજુ ઘરની બાજુ આજુબાજુ નાખી દેજે. હમ. અને તારા ઘરની બહાર હમ. જો કોઈ મૂડા જોડા તો બંધાવતી નહીં હમ. પણ કારા કપડામાં તારી સોપારી 5 લઈ અને લવિંગ લઈ બાંધીને બહાર મૂકી દેજે. મસાણી મેળવીને તારા ઘરમાં નહીં આવવા દો. માં માં. જેમ કે સ્મશાન વાળી ચાલી રહે. સાચો માં. બરોબર. પણ ખાલી આટલું બોધીશ ને એટલે એને યાદ આવશે કે આ ચીક્કો મારેલો સાંભળો આપણે આગળ હેડ હોય નહીં જવા. એટલે જાહેર કર્યા પછી હેરાન કરવા તો આવશે એમ. જાહેર થયા પછી હેરાન કરવા આવશે એટલે મેં સિક્કો મારી આલ્યો. સાચું સાચું માં. તાર બોધ દેવાનું લવિંગ. અને લવિંગ ની સુગંધ એને ગમે નહીં. માં તમારો સિક્કો હોય એટલે રોમનું બોણ માં. પાકું ને. પાકું પાકું. બસ આટલું કર ખાલી. હો હા માં. આટલું કરીશ એટલે તારા ઘરમાં સુખ શાંતિ નજવારા તો થશે થશે. પણ હું માતા એવું કહું છું જે દીકરીનું મગજ એવું હોય ને હા, એ માં. મગજે હરખું કરી આલીશું. માં માં. માં માં આભાર છે માં. એનું દુઃખ લઈને તમે ફર્યા દર ભટક્યા. માં કેટલા ભૂવા પડ્યા પણ માં. બહુ મારી બહુ બકરાયો લોકો લઈ ગયા ને મરઘાઈ જેટલા લોકો લઈ ગયા. કેવું જોવો છે એનો આમ જો માં બહુ તોફાન કરે બહુ છે. તોફાન કરે માં એ બહુ. કોણ છે જોતો ખરા હું જોઉં છું એ કોણ છે. એ જગ્યાની સ્મશાન વાળી માતા છે આ. માં માં. તારા ઘરતી આત્મા છે. ચ્યો કાર કરે ચ્યો ડોરા કરે હા, તો માં. જો. બહુ બહુ. માં તું ઘેર હે તારી વાત છે એમ કેજો. હા. હા માં આવીને આવી ગારો બોલે માં. સંભળાય નહીં એવું બોલે. કાર શું બોલે. સંભળાય નહીં એવું ગારો બોલે માં. આવીને આવી ગારો બોલે. સંભળાય નહીં એવું. સ્ત્રી થઈ હું હમણાં જ બોલી કે બાવ હોય અને સ્મશાનમાં કોણ હોય અઘોરી બાવા. હા. અને એનું મગજ જો ગોળું ચીવ થઈ ગયું. મન તો ખાલી આમ રસ્તે જતો ચોવન ગારો બોલે એટલું બોલે. બહુ બોલે યાર. માં જવાય જ નહીં ને આમ એ બાજુ ખાલી આમ જયો હોય ને નીકળ્યો હોય ને તોય ગારો બોલે. તારી મહાકાળીના આશીર્વાદથી મારા આશીર્વાદથી હારું કરી આલીશ. માં બસ માં. અને ના સમજણ પડે તો સેવકને 4 વખત ફોન કરી પૂછજો કે આ રીતે આ કયો વ્યવહાર કઈ રીતે કરવાનો. હા, આમાં માં. મને ખબર પડતી નહીં. હા, જેમ માં. કે જે દેવગતિ સમજતા હોય ને એના માટે 24 કલાક હાજર રહીશ. સાચું હા, માં. સાચું. હો. આભાર માં તમારો. મારે જો કોઈ સાધન નતું માં અને એવું આમ ચાલતો ચાલતો રામ રામ બોલતો બોલતા હું રામ મારી રામ અને મગજમાં એવું થાય ને કે આજે મારી લાલ ચુંદડી ઓળશે તો ત્યાં જઈને જોવું ને તો લાલ ચુંદડી જ હોય એમ. બ્લુ હોય તો આવતા રવિવારે બ્લુ જ હોય એમ. આવો અનુભવ મારે. આ ભાવ જીત